તો દિલ્હી કાર બ્લાસ્ટને લઈ તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે। તમામ એજન્સીઓ અત્યારે તપાસમાં જોતરાઈ ગઈ છે। ગુજરાત એટીએસની ટીમ પણ તપાસ માટે દિલ્હી જઈ શકે છે। સૌથી મોટા સમાચાર, ગુજરાત એટીએસની ટીમ પણ આમાં સહભાગી થશે। કાર બ્લાસ્ટ પહેલા 3 આતંકીઓને ગુજરાતમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। આતંકીઓની કાર બ્લાસ્ટ સાથે કનેક્શનની શંકા હોઈ શકે છે, જેના આધારે એટીએસની ટીમ છે એ દિલ્હી જશે અને શક્યતાઓને આધારે ગુજરાત એટીએસ તપાસ કરશે। તો જે 3 આતંકીઓ ગુજરાતમાંથી ઝડપાયા હતા તેમાંથી પણ એક આતંકી છે એ ડોક્ટર હતો, MBBS હતો, હૈદરાબાદનો આતંકી હતો। જોકે તેને આનું કનેક્શન આ લોકો સાથે છે કે નહીં એ પણ તપાસ કરવામાં આવશે। તો કાર બ્લાસ્ટ પહેલા જ 3 આતંકીઓ જે ગુજરાતમાંથી ઝડપાયા હતા તેને લઈ એટીએસ એક્ટિવ થયું છે અને હવે દિલ્હી જઈ શકે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો ત્યારબાદ તારેના ગુજરાત સુધી જોડાયેલા હોય તેવી શક્યતાઓ છે, કારણ કે ગુજરાતમાં જે 3 આતંકીઓ પકડાયા હતા તેમાં તે લોકોનું કનેક્શન કદાચ આ લોકો સાથે હોઈ શકે તેવી શક્યતા એટીએસને છે, જેના આધારે તે લોકો હવે દિલ્હી જઈ શકે। બિલકુલ, ગઈકાલે દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ થયો હતો અને આ કાર બ્લાસ્ટમાં એક ડોક્ટરનું નામ સંડોવાયેલું હોય છે સામે આવ્યું છે અને આ જ કારણથી હવે આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આ કાર બ્લાસ્ટ થયો એના એક દિવસ પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર એક આરોપી, એક આતંકી ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદ જિલાની પણ હતો અને આ જ ક્રમથી ગુજરાત એટીએસને એવી શક્યતાઓ છે કે આ દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયો છે તે કાર બ્લાસ્ટની અંદર આ જે આતંકી ઝડપાયો છે ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન, તેની પણ સંડોવણી હોઈ શકે છે અને આ જ ક્રમથી 3 આતંકીઓની સઘન પૂછપરછ કરવામાં આવી છે। આ સાથે જ ગુજરાત એટીએસની એક ટીમ દિલ્હી જવા માટે પણ રવાના થઈ છે, કારણ કે આ સમગ્ર મામલાને લઈને હવે સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે હાલ તો એનઆઈએની ટીમને તપાસ સોંપવામાં આવી છે, પરંતુ આ સમગ્ર મામલે હવે ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ શકે છે, કારણ કે કાર બ્લાસ્ટના થોડા કલાક પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓને ઝડપવામાં આવ્યા હતા અને આ 3 આતંકીઓ પણ દિલ્હીમાં રેકી કરીને આવ્યા હતા અને અમદાવાદમાં પણ રેકી કરી હતી અને આ જ ક્રમથી એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે આ જે કાર બ્લાસ્ટ થયો છે તેનું કનેક્શન આ 3 આતંકીઓ સાથે પણ હોઈ શકે છે, જેને લઈને હવે તમામ પાસાઓને ભેગા કરીને ગુજરાત એટીએસની ટીમ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। આભાર માહિતી માટે।